તો આજથી રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે। જી હા, 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે જ્યાં વિધાનસભાની બહાર સીએમની સાથે પ્રધાનો અને અધિકારીઓએ પ્રતિજ્ઞા લીધી, વિજય મુહૂર્તે વિધાનસભા પરિસરમાં પ્રતિજ્ઞા લીધી છે। આપને જણાવી દઈએ કે જ્યાં પીએમ મોદીએ મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001માં શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધી 23 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ગુજરાતનો જે વિકાસ છે એ ખૂબ આગળ વધ્યો છે અને હજુ પણ આગળ વડાપ્રધાનના દિશા નિર્દેશ સાથે આગળ વધવાના સંકલ્પ સાથે પ્રતિજ્ઞા લીધી છે। સીએમ અને તમામ પ્રધાનોએ વિધાનસભાની બહાર તેમની સાથે અધિકારીઓ પણ જોડાયા છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ગુજરાતનો જે વિકાસ છે, અત્યાર સુધી જે વિકાસના કાર્યો ગુજરાતમાં થયા છે તેને 23 વર્ષ પૂર્ણ થયા છે અને આ 23 વર્ષ જે પૂર્ણ થયા છે રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। સાથે પણ 23 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો કે વર્તમાન સરકાર છે, વર્તમાન સરકાર અને તેમના જે પણ મંત્રીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે પ્રતિજ્ઞા છે તે લઈ રહ્યા છે। ગુજરાતના વિકાસ માટેની જે પ્રતિજ્ઞા છે તે હાલમાં તમામ જે મંત્રીઓ લઈ રહ્યા છે એ દેશના તમામ સર્વાંગી વિકાસની વાત કરવામાં આવે કે પછી સર્વાંગી વિકાસની વાત કરવામાં આવે કે પછી અવિરત કાર્યોની વાત કરવામાં આવે, જે પ્રતિજ્ઞા લેવામાં આવી રહી છે તેની માટે દેશના સમૃદ્ધ વારસામાં ગુજરાત કેવી રીતે ઉપયોગી થશે, તેનો ગૌરવ અને જતન કઈ રીતે થશે, આ જે તમામ મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓ ઉપર અત્યારે આપ સીધા દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે જે પ્રતિજ્ઞા છે, પ્રતિજ્ઞા લેવાઈ રહી છે। સરકાર પહેલી વખતે ગુજરાતની અંદર આ પ્રકારનો જે પ્રતિજ્ઞા છે તે લેવાઈ રહી છે। 23 વર્ષના નિમિત્તે ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર છે, તેના જે તમામ મંત્રીઓ છે અને તેની સાથે જ જે અધિકારીઓ છે, દ્રશ્યમાં જોવાઈ રહેલા આ તમામ એ લોકો છે કે જે ગુજરાતના શાસન કરતા છે, વહીવટી કરતા છે અને ગુજરાતને હવે 23 વર્ષ બાદ આગળ કેવી રીતે લઈ જઈ શકાય, એક જે મુકામ છે તેના પરથી આગળ કઈ રીતે લઈ જઈ શકાય તે માટેનો જે પ્રયાસ છે તે કરવા માટેની વાત છે તે કરવામાં આવી રહી છે। તેની અંદર વડાપ્રધાન દ્વારા જે સ્વપ્ન જોવામાં આવ્યું હતું કે વિકસિત ભારત, એ વિકસિત ભારતને આગળ વધારવા માટે કેવી રીતની કામગીરી કરવામાં આવશે તેની પણ વાત છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે। દેશને મોખરે રાખવા માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તેની માટે સરકારની શું કટિબદ્ધતા છે તેને લઈને પણ આજે કહી શકાય કે પ્રતિજ્ઞા છે તે લેવામાં આવી રહી છે અને મુખ્યપ્રધાન સાથે તમામ જે મંત્રીઓ છે, તમામ જે લોકો જે કહી શકાય મંત્રીમંડળ છે, સચિવો છે, તેમણે આજે આ પ્રતિજ્ઞા લીધી છે। કેમેરામેન નમની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો 7 ઓક્ટોબર 2001થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ છે ત્યારે આજે 23 વર્ષ પૂર્ણ થયા છે અને 23 વર્ષમાં ગુજરાતે જે વિકાસ કર્યો છે તે અલગ અલગ આયોજનની થીમ પર આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે અને સાથે સાથે આપને જણાવી દઈએ કે આવનારા સમયમાં હવે વડાપ્રધાનના દિશા નિર્દેશ સાથે કેવી રીતે આ વિકાસને આગળ ધપાવવો, કેવી રીતે આગળ લઈ જવો તે તમામ બાબતો છે થીમ દ્વારા, આયોજન દ્વારા કરવામાં આવશે। ત્યારે મુખ્યમંત્રી સહિત પ્રધાનોએ શપથ લીધા હતા। 23 વર્ષ પૂર્ણ થયા છે અને તે બાદ હવે દર વર્ષે 7 ઓક્ટોબરે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે।